જય માતાજી. જય માતાજી. જય ખોડિયારમાં. માતાજીની ધજા ચૂકે હે. ભગવાન શ્રી રામના જીવન ચરિત્રનું અહીંયા વર્ણન કરવામાં આવેલું છે. સુગ્રીવ અને વાલીનું ચિત્ર. ભગવાન રામ. તો મંદિરના પરિસરમાં યજ્ઞ કુંડ માટે પણ એક અલગ જગ્યા અને ત્યાં પણ હે માતાજીની ધજા ફરકે છે. જય માતાજી. જય માતાજી. જય મુરલીધર. જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં. શરૂઆત કરી દોસ્તો આજના વ્લોગની. તો આજના વ્લોગમાં આપણે આવી ગયા હતા માં ખોડિયારનું સ્થાનક એવું જેતપુરની બાજુમાં આવેલું ખોડલધામ, જે કાગવડ તરીકે જાણીતું છે. તો હાલો માતાજીના સાનિધ્યમાં જે ધર્મની રાષ્ટ્રની ધજા ફરકે છે એવું માં ખોડિયારનું સ્થાન, આસ્થાનું કેન્દ્ર. તો હાલો હવે ખોડિયાર મંદિરે જઈ આવી અને માતાજીના ખોડલધામમાં છે આશીર્વાદ લઈ આવી. હાલો આવીએ. જય ખોડિયારમાં. તો આજનો પ્રવાસ હતો દોસ્તો આપણો ખોડલધામનો. તો જય માં ખોડિયાર અને માતાજીનું સાનિધ્ય એટલે ખોડલધામ. તો ભારતનો રાષ્ટ્રધ્વજ અને માં ખોડિયારનો જે છે ધજા ફરકે છે ધર્મની અને રાષ્ટ્રની. જય માતાજી. જય ખોડિયાર. અને હાલો હાલી હવે. જય માં ખોડિયાર. તો હાલો હવે ભગવતીના સ્થાનક આગળ આવીએ. વાગી ગયા છે 12 સાડા 12 જેવો ટાઈમ અને તડકો છે થોડો ઘણો, પણ ભક્તિ ભાવ અને શ્રદ્ધાથી આવ્યા હોય એટલે કંઈ તમને લાગે નહીં. તો હાલો જય માં ખોડિયાર. હાલી હવે ધીરે ધીરે માતાજીના સ્થાનક, કારણ કે આવી ગયું માતાજીનું સ્થાનક ને તડકો છે બહુ, પણ શ્રદ્ધા અને ભક્તિ ભાવથી આવીએ તો તડકો લાગે નહીં. હાલી હવે માતાજીનું મંદિર છે નજીક આવતું જાય છે. જય માં ભગવતી ખોડિયાર. અને અહીંથી શક્તિવની છે પણ પછી આપણે મુલાકાત લેવું નહીં. અત્યારે મંદિર પરિસરમાં જઈ માતાજીના દર્શન કરી લઈએ. જય માતાજી. જય માતાજી. જય ખોડિયારમાં. માતાજીની ધજા ચૂકે છે. જય માં ભગવતી. આવી ગયું છે માતાજીનું મંદિર અને સ્થાનક. જય માં ખોડિયાર. હાલો દર્શન કરીએ. જય ભગવતી માં ખોડિયાર. જય માતાજી. જય માતાજી. હાલો હવે થોડાક પગથિયા ચડી લે એટલે મંદિર આવી ગયું માતાજીનું. જય માં ભગવતી. જય માં ખોડિયાર. ફરી ફરી થાકી જાવ. જય માતાજી. જય માતાજી. ને મંદિર પરિસરમાં તો મોબાઈલ લઈ જવાની મનાઈ હોય એટલે આપણે અંદર શૂટિંગ નહીં કરીએ. તો તમે દોસ્તો જોઈ શકો છો અહીંયા
આવી રીતના સુંદર કલાત્મક કોતરણી કરી. અલગ અલગ જે છે આપણા હિન્દુ ધર્મના ઇતિહાસો હોય એના વિશે આખું આ જે છે એ નિરૂપણ થયું હોય. નાના માનાની જે છે એ શિલ્પ મૂર્તિઓથી માંડીને અલગ અલગ કોતરણી કામ છે આ મંદિરમાં. એ ગણપતિ મહારાજ, જય ગજાનંદ ગરવા ગણપતિ, આખો હે માતાજીની ધજા ફરકે હે એ મા ભગવતી. તો દોસ્તો આવી રીતે અહીંયા છે માતાજીના આપણે દર્શન કર્યા. અંદર તો મોબાઈલ નથી લઈ ગયા, પણ તમે બહાર જોઈ શકો મંદિરની જે કલા કોતરણી છે બહુ સરસ મજાની છે. આખી આજે આખી કોતરણી બહુ મસ્ત મજાનું મંદિર, અને સાથે શક્તિવન પણ બાજુમાં જ છે. એટલે અહીંયા પણ આપણે જવાના છીએ. જોઈ શકો પાછળ તમે આખું મંદિરનું લોકેશન, અને સાથે નાના માનાની છે એ કલા કોતરણીથી અદ્ભુત આ મંદિર ખોડલધામ કાગવડનું જોઈ શકો તમે. અને માતાજીની ધર્મની ધજા આપણા હિન્દુ ધર્મની ફરકે છે. અને બધા શિવનું પણ આવું પણ છે, તમને દેખાડો નજીકથી. ભગવાન શ્રી રામના જીવન ચરિત્રનું અહીંયા વર્ણન કરવામાં આવેલું છે. સુગ્રીવ અને વાલીનું ચિત્ર. ભગવાન રામ, લખન, જાનકી જય બોલો, હનુમાનજી લક્ષ્મણજીને લઈ જાય, એ બધું આખું છે રામાયણથી માંડીને છે. આપણી નાના માનાની જે છે એ કથાઓ છે અહીંયા આલેખવામાં આવેલી છે આખી. જય ભગવાન. તો આપણા જે રામાયણ છે, મહાભારત છે, બધાના ઇતિહાસો છે. આ મંદિરની જે છે એ આ જે છે એ દિવાલો ઉપર છે, જે સ્તંભ ઉપર છે આખા કોતરવામાં આવેલા છે. એ બહુ મોટી બાબત કહેવાય, કારણ કે લોકો આવે અને હિન્દુ ધર્મને જાણે, શાસ્ત્રને જાણે. એ બહુ દોસ્તો મોટી વાત કહેવાય, કારણ કે માતાજીનું સ્થાનક છે. દર્શન તો કરીએ, પણ આપણા ઇતિહાસોને ક્યાંક આપણે ભૂલી ન જઈએ એ પણ છે, એ જાણવું જરૂરી છે. તો આવી રીતે આવો માતાજીના દર્શન તમે, અને આપણા જૂના ઇતિહાસ જાણો. અને હાલો હવે થોડીક વાર હાલીએ અને નીચે પછી જઈએ. જય માતાજી. તો મંદિરના પરિસરમાં યજ્ઞ કુંડ માટે પણ એક અલગ જગ્યા, અને ત્યાં પણ હે માતાજીની ધજા ફરકે છે. જય માતાજી. આવી રીતે એમાં ખોડિયારનું સ્થાનક એટલે ખોડલધામ કાગવડ ઉપર એ ધજા ફરકે ધર્મની. જય માતાજી. અને એમાં મંદિરમાં પક્ષીઓનો કલરવ કંઈક સોનામાં સુગંધ ભળે એમ ભળી જાય. હાલો હવે દર્શન થઈ ગયા છે માતાજીના. હાલી હવે ધીરે નીચે અને શક્તિવન બાજુ છે એ આટો માર લઈએ. જય માતાજી. જય ભગવતી માતા, જય ખોડિયાર. તો હાલો દોસ્તો, જોયું એટલે મંદિરનું પ્રાંગણ ને મંદિરની શોભા. તો બહુ બધા ફૂલો છે, પછી વૃક્ષો છે, એ બધી શોભામાં છે માતાજીના જે મંદિરની શોભામાં છે વધારો કરે છે. તો પાછળ મંદિર દેખાતું હોય છે. દર્શન કર્યા આપણે, જો કે અંદર તો મોબાઈલ નહોતા લઈ ગયા, પણ બહારથી છે માતાજીના દર્શન કર્યા અને તમને કરાવ્યા. તો હાલો આગળ જઈએ હવે, અને ખોડલધામનો છે આજનો વ્લોગ છે અહીંયા પૂરો કરીએ છીએ. હવે આપણે શક્તિવન બાજુ જઈએ. તો હાલો માતાજીના મંદિર એટલે કે એના તરફથી ચાય વ્યવસ્થા છે, તો ચાય પાણી પી લઈએ. અને એ પ્રસાદ જ કહેવાય એમ તો માતાજીનું. તો જય એમાં ખોડિયાર અને ચા પાણી પી લઈએ. એ જો ચા પાણી પી લઈ પછી આપણે અહીં અંદર હાલીએ. તો માતાજીનું મંદિર, અને આ બાજુ છે આખું ગાર્ડન, બગીચો. આ બાજુ છે ચા પાણીની વ્યવસ્થા, અને આ બાજુ છે નાસ્તા. તો હાલો ભાઈ, આજે ખોડલધામ અલ્પાહારમાં છે એ ખમણનો નાસ્તો કરી લઈએ.